મોટા મોટા નેતાઓ ફરી જાય તમે ત્યાં શા બને નાગરિક એમાં છોડો નાક કાપવાની જરૂર હોય દેશ તમે જે બોલ્યા હતા એ સાચું બોલ્યા હતા કે ગુલાબસિંહ જીતે છે મોરીખામ જીત્યા ભાજપ ત્રીજા નંબરે રહ્યું એમાં નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલ આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે જોયું હશે કે આ ભાઈ ચૂંટણી વિશે એવું બોલ્યા હતા કે જો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત હારે તો હું મારું નાક કાપી નાખીશ. અને મિત્રો, ચૂંટણી હારતા ઘણા બધા લોકોએ એવા સવાલો કર્યા હતા કે હવે આ ભાઈનું નાક કાપો, અને અમુક લોકો તો એવું કહ્યા હતા કે અમારે ગાડી લઈને જવું છે અને આ ભાઈનું નાક કાપવું છે. અને અત્યારે આ ભાઈનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આ ભાઈનો વિડીયો ઉતારવાવાળા ભાઈ એવું બોલી રહ્યા છે કે જો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો પોતાના વાયદાનું પાલન ના કરતા હોય તો તમે તો એક સામાન્ય નાગરિક છો, તમારે નાક કાપવાની કોઈ જરૂર નથી. અને આ ભાઈએ એવું કહ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાનું કહ્યું હતું અને જે હજી નાખ્યા નથી, એટલે કે તમારે પણ નાક કાપવાની કોઈ જરૂર નથી. અને કે જો નરેન્દ્ર મોદી બધાના ખાતામાં 15 લાખ રૂપિયા નાખે તો તમે નાક કાપજો, આવું આ ભાઈ કહી રહ્યા છે. મિત્રો, તમારું આ મામલે શું કહેવાનું થાય છે કોમેન્ટ કરજો. અને હવે આ ભાઈ શું કહી રહ્યા છે તો તમે આ વિડીયો જોઈ નાખો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. મોટા મોટા નેતાઓ ફરી જાય તમે ત્યાં શા બને નાગરિક એમાં છોડો નાક કાપવાની જરૂર હોય દેશના વડાપ્રધાન એના વાયદા ઉપર કાયમ ના રહેતા હોય, જનતાને કહી કે 15 લાખ રૂપિયા નાખો અને 15 લાખ ન નાખતા હોય તો તમે તો સામાન્ય નાગરિક છો, આમ ખેડૂત છો. એ દિવસે દેશના વડાપ્રધાન 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં નાખે એ દિવસે તમે તાર નાક કાપી નાખશો, નો ટેન્શન. પણ પહેલા દેશના વડાપ્રધાનમાં ત્રીજે નંબરે છે એટલે તમારે નાક કાપવાનું થતું નથી. રેડી? નો ટેન્શન.